ના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતની કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો માનુ જગનો સંદેશમાં વીરનો વિષામ ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તુરુચટા જગતની રુચિ આરસે સૌ તુરીજતા શકલ નાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગણાંગ નમો સિદ્ધાણંગ નમો અયરણંગ નમો વજ્રણમ નમો લય સવસવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ પુણ્યભાવ અધિકારની છેલ્લી 3 ગાથા 161, 162, 163 સંક્ષિપ્તમાં સમજાવ. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને સમજીએ. તો એનું પહેલા હરિગીત જોઈ લઈ. 161, 162 અને 163. सम्यक् પ્રતિબંધક કરમ મિથ્યાત્વ જીન દેવે કહ્યું એના ઉદયથી જીવ મિથ્યાથી બને એમ જાણવું એમ જ્ઞાન પ્રતિબંધક કરમ અજ્ઞાન જીન દેવે કહ્યું એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું ચારિત્રને પ્રતિબંધ કરમ કસાય જીન દેવે કહ્યું એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. સમ્યક્ત્વનું પ્રતિબંધક મિથ્યાત્વ છે. એના ઉદયથી જીવ મિથ્યા દ્રષ્ટિ થાય છે. જ્ઞાનનું પ્રતિબંધક અજ્ઞાન છે. એના ઉદયથી જીવ અજ્ઞાની થાય છે. અને ચારિત્રનો પ્રતિબંધક કસાય છે. એના ઉદયથી જીવ અચારિત્રવાન થાય છે. આ બધું જીનવરોએ કીધું છે એમ જાણો. આ એનો આખી 3 ગાથાનો સારાંશ છે. અહીં કીધું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું
કે જે સંકિત છે, કે જે મોક્ષનો કારણરૂપ પરિણામ છે, એનાથી મિથ્યાત્વ તે વિરોધ ભાવ છે. સમ્યક દર્શનના ભાવથી મિથ્યાત્વ એ વિરોધ પરિણામ છે. સંકિતના પરિણામથી મિથ્યાત્વના પરિણામને વિપરીત કીધું. પછી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, જાત્રા આદિના જે કંઈ પણ ભાવ છે એ મને લાભ કરશે એવો જે મિથ્યાત્વ ભાવ એ સંકિતના ભાવથી વિરોધ ભાવ છે. માટે વારંવાર આપણને આચાર્ય ભગવંતો, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો વારંવાર આપણને કહે છે, એકવાર તું તત્વજ્ઞાન કર, એકવાર તું તારા આત્માની ઉપર દ્રષ્ટિ કર, એનું અવલંબન લે, તત્વનો વિચાર તો કર, એનું જાણપણું તો કર, એની પ્રતીતિ તો કર, તુલના તો કર. તો કે સંકિત જે છે તે ભગવાન આત્મા ને એનું જ્ઞાન થઈને, સંકિત જે છે એ શું કીધું કે ભગવાન આત્મા એનું જ્ઞાન થઈને એમાં આ છે એમ પ્રતીતિ થવી, એનું નામ સમ્યક દર્શન. ભગવાન આત્મા એનું જ્ઞાન થઈને એની અંદર પ્રતીતિ થવી, એમાં આ છે એમ પ્રતીતિ થવી, એનું નામ સમ્યક દર્શન, જે મોક્ષનું કારણ છે. અને એમાં હજી પુણ્યના પરિણામ મારા, અને એનાથી મને લાભ થશે, એનાથી મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે, એનાથી મને મુક્તિની પ્રાપ્તિ થશે, એવો જે મિથ્યાત્વ ભાવ છે સંકિતના ભાવથી એ વિરોધ ભાવ છે. અને એ મિથ્યાત્વ પોતે જ કર્મ છે. એટલે કે તે વિકાર ભાવ, મિથ્યાત્વ પોતે જ વિકાર ભાવ છે. સંકિત જે હતું તે મોક્ષનો કારણનું પરિણામ હતું, અને એનાથી આ મિથ્યાત્વ છે તે એ પરિણામ વિરોધ ભાવ છે, વિપરીત શ્રદ્ધાનું કાર્ય છે. એ પોતે જ એક કર્મ છે, તે ધર્મ નથી, એમ આત્મા નથી. તે પોતે જ એક સ્વયં કર્મ છે, તે ધર્મ નથી, એટલે કે આત્મા નથી. સમ્યક દર્શન એટલે કે આત્માનું જે સમ્યક દર્શન છે તે મોક્ષનું કારણ છે. એનાથી વિરુદ્ધ જે મિથ્યાત્વ છે, જે મિથ્યાત્વ કાર્ય છે, એના ઉદયથી એટલે કે તેના પ્રગટ થવાથી, વિપરીત ભાવના પ્રગટ થવાથી જ્ઞાનને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. જ્ઞાન એટલે આત્મા. જે વિરોધ ભાવ છે એના ઉદયથી, એના પ્રગટ થવાથી, ઉદયથી એટલે કે તેના પ્રગટ થવાથી જ્ઞાનને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. નિમિત્તથી કર્મ લો, દર્શન મોનીય કર્મનો ઉદય લો. પણ અહીંયા તો મિથ્યાત્વની વિપરીત ભાવ પ્રગટ થયો, એનાથી મિથ્યા દ્રષ્ટિ છે. પરની ભ્રમણતાથી પ્રશ્ન થયો. એ પોતાની છે, કર્મ તો નિમિત્ત છે. પોતાની વિપરીત માન્યતાના ઉદયથી એટલે કે પ્રગટ થવાથી જ્ઞાનને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે, એટલે કે આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. કર્મનો ઉદય છે એ તો જડ છે, અને જડ કંઈ આત્માને મિથ્યાત્વ કરાવતું નથી. ચૈતન્યને થોડું મિથ્યાત્વ કરાવે. કર્મ એ તો જડ કર્મ, એ તો પદ્રવ્ય છે. પોતાનો જે સ્વભાવ, જે વિપરીત, એ જડ છે. ભાવ કર્મની વાત છે, દ્રવ્ય કર્મની વાત નથી. ભાવ કર્મ એ જડ છે, એના ઉદયથી એટલે એના પ્રગટ થવાથી જ જ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. અન્ય જૈન મતથી માર્ગ જુદો છે, માટે આપણે બીજા રસ્તે ઉપર ચડી જઈએ છીએ, કેમ કે પોતે પરીક્ષક ન હોવાને કારણે, અને ઊંધા રસ્તા ઉપર ચાલીને આપણે શું કે અમે તો જૈન છીએ, અને સર્વ ધર્મ સમભાવ, બધામાં અહિંસા પરમો ધર્મ કીધો, બધામાં નવકાર મંત્ર આવે છે, પરંતુ સિદ્ધાંતોમાં ફરક છે. અને તે ઊંધા રસ્તા ઉપર ચાલીને ક્રિયાકાંડમાં ધર્મ માનીને આપણે પંચ પરાવર્તનનું બીજ રોપી છે. કર્મ એટલે અહીં જડ ઉદય લેવો, પણ ઉદય ક્યારે એને કહેવાય કે અહીંયા પરિણામ વિપરીત કર્યા જીવે પોતાની ભૂલને કારણે, તો પહેલાને ઉદય કહેવાય જડ કર્મનો. બાકી ઉદય શું કામનો? એ તો જડની પર્યાય છે. જડની પર્યાયનો ચૈતન્યને સ્પર્શ પણ નથી. જડ ઉદય લીધો, પણ એ ઉદય ક્યારે કહેવાય કે અહીંયા પરિણામ વિપરીત કર્યા, અહીંયા મિથ્યાત્વના વિપરીત કર્યા, પરિણામ વિપરીત પરિણામ મિથ્યાત્વના કર્યા, ત્યારે તે દર્શન મોનીય કર્મનો ઉદય કીધો, જડ કર્મનો.
નહીતર એ ઉદય શું? એ તો જડની પર્યાય છે. જડની પર્યાયને ચૈતન્યની સ્પર્શ પણ નથી. ભગવાન આત્મા અરૂપી છે અને તે તો પૂતગલ છે, રૂપી છે. એના ઉદયના કાળમાં પોતે પોતાથી વિપરીત માન્યતા કરે. એના ઉદયકાળમાં તે કારે પોતે સ્વયં પોતાથી તે વિપરીત માન્યતા કરે છે અને તે જ એને રોકનારું છે. કોને? પોતાને. એટલે જે વિપરીત ભાવ અહીં બતાવો છે ને કે સંકિતથી વિરોધ ભાવ, એ મિથ્યાત્વ છે. કેમ કે કર્મ જે જળ કર્મ એ તો રૂપી છે. વર્ણ ગંધ રસ સ્પર્શ વાળું, પણ એના ઉદયના કાળમાં પોતે પોતાથી વિપરીત માન્યતા કરે અને એ જ એને જ્ઞાનને રોકનારું, જ્ઞાનને એ મિથ્યા દ્રષ્ટિપણું કરે છે. એટલે કે આત્માને, એટલે કે એની પર્યાયમાં પહેલી 3 ગાથામાં શું કીધું? સંકિતને ઢાંકી દેનારો 157, 158 અને 159. માટે તે કર્મ છે, પણ મિથ્યાત્વ આદિ જે ભાવ બનશે એમ કીધું. ભાવ બનશે માટે અબંધથી ભિન્ન જાત છે. પોતાના સ્વરૂપથી તે ભિન્ન જાત છે. અહીં એમ કીધું સંકિત રૂપી મોક્ષનું કારણ એનાથી આ વિરોધ ભાવ છે, વિપરીત ભાવ છે. પરંતુ આ વિચાર કરવાનો સમય નથી મળતો. બહારના ધંધા આદિમાં નવરાશ ન મળે. ક્યાંય કોઈ શરણ નથી. દયા દાન આદિનો રાગ છે એ પણ શરણ નથી. પણ એ રાગને પોતાનો માયનો એ મિથ્યાત્વ ભાવ કે જે સંકિત જે મોક્ષનું કારણ એનાથી એ વિરોધ ભાવ છે. વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે આ વિતરાગની વાણી છે, આ કોઈ કથા નથી. સત્ય વસ્તુની પ્રરૂપણા છે. 3 લોકનો નાથ વસ્તુ સ્વરૂપને જેવું છે તેવું બતાવે છે. અવિરોધપૂર્વક એ વાણી ચાલી આવે છે. જેને સાંભળવા 100 ઇન્દ્રો એમની દિવ્ય ધ્વનિ છૂટે, 100 ઇન્દ્રોની હાજરી હોય છે. ગંધર્વો સાંભળવા આવે, તિર્યંજો સમૂહ શરણમાં જ્યારે ભગવાન બિરાજે છે ત્યારે એમની જે દિવ્ય ધ્વનિ છૂટે છે ત્યારે 100 ઇન્દ્રોની હાજરી હોય છે. એક ભવે મોક્ષ જનારા ઇન્દ્ર હોય છે. શચી ઇન્દ્રાણી એ પણ એક ભવે મોક્ષ જનારી છે. ભગવાનની સભામાં આવે છે. પણ ક્યાંય શુભ ભાવથી ધર્મ થાય એવી વાત આવતી નથી. દયા પારો, વ્રત કરો, ધર્મ થશે, એ તો અન્ય મતોમાં પણ કહે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ વાત પણ વારંવાર આવે છે. પરીક્ષણ 10 લક્ષણ પર્વ આવે, પરીક્ષણ બેસે અન્ય જૈન મતમાં. શ્રાવણ મહિનો બેસે અને ભાદરવા સુદ 5મ સુધી ગામમાં જે શેઠિયા હોય એ ગામમાં જાય 5 સોપારી લઈને, અને ઓલા લોકો સમજી જાય. પછી ઘાંચી હોય કે કુંભાર હોય, ઘાંચીની ઘાણી હોય કે કુંભારનો નિભાડો, એ સમજી જાય કે જૈનના પરીક્ષણ આવ્યા. શ્રાવણ સુદ 1મથી ભાદરવા સુદ 5મ સુધી, એટલે કે ભાદરવા સુદ 14 સુધી એ ઘાણી ચલાવે નહીં. 1 મહિનો ને આટલા દિવસ સુધી ઘાણી ન કરે. અને પછી પણ પહેલું કોણ ચાલુ કરે? કેમ કે એ તો પાપ છે. એ વખતે મુસલમાનો પણ આ વસ્તુ પાડતા હતા. કેમ કે તે વખતે મહાજનનો જોર હતું. અને અત્યારે 10 લક્ષણ પર્વ આવે, એ એકાંત સ્થાનમાં રહીને ધર્મ ધ્યાન વ્યતીત કરવો જોઈએ, તત્વનું ચિંતન કરવું જોઈએ. એની જગ્યાએ આપણે એક દિવસ પણ રજા રાખતા નથી. પ્રતિક્રમણ કરવા જે નિયમથી રોજ હોવું જોઈએ, પરંતુ સાચું પ્રતિક્રમણની વાત છે. બોલી જઈએ નહીં તો પણ છેલ્લા દિવસે એક જાય ખાલી. છેલ્લા દિવસે સંખ્યા ખબર પડે આટલા મુમુક્ષ છે સંઘમાં, અથવા તો સંઘ જમણમાં ખબર પડે. બાકી તો રૂટીનમાં તો ખબર ન હોય કે આ મુમુક્ષ ભાઈ છે.
સાધર્મી છે. આવા 10 લક્ષણ પર્વ અનંતવાર ઉજવા, પરંતુ એકવાર આત્માની ઉજવણી ન કરી પર્યાયમાં. અહીં કહેશે સંકિત જે મોક્ષનું કારણ એને રોકનારો વર્તમાન વિરોધ મિથ્યાત્વ ભાવ છે. આગળ 3 ગાંઠામાં કીધું એને ઢાંકી દેનારો હતો, અવરોધનારો હતો. મિથ્યાત્વને સંકિતને ઢાંકવું એટલે કે ઘાત કરનારો. અહીં એમ કહેશે વર્તમાન જે મિથ્યાત્વ ભાવ છે એ સંકિતથી વિરોધ ભાવ છે. આવી પ્રભુની વાણી અનંતવાર સાંભળી. પ્રભુની વાણી જોર રસાર સાંભળવા તલસે છે. 3 લોકનો નાથ જીનેશ્વર દેવી ફરમાવે છે કે આપણું સ્વરૂપ કેવું છે? પૂર્ણ સ્વરૂપ છે, સર્વજ્ઞ સર્વદર્શી સ્વરૂપ છે. અનંત અનંત શક્તિઓ ભરી છે. એક એક શક્તિ પૂર્ણ એવી અનંત પૂર્ણ શક્તિઓનું રૂપ એની સન્મુખ થઈને અનુભવ થવો ને એ અનુભવ થઈને પ્રતીતિ થવી, એનું નામ સમ્યક દર્શન છે. અનંત અનંત શક્તિઓ છે, એક એક શક્તિ પૂર્ણ છે. અનંત અનંત શક્તિઓમાં એક એક શક્તિમાં અનંત અનંત શક્તિઓનું રૂપ છે. એવી અનંતી પૂર્ણ શક્તિઓ તે ભરેલો ભગવાન આત્મા છે. એ શક્તિવાન ઉપર દ્રષ્ટિ થતા એનો અનુભવ થવો, એની પ્રતીતિ થવી, એનું નામ સમ્યક દર્શન છે. અને એ સમ્યક દર્શનથી વિરોધ ભાવ તે મિથ્યાત્વ ભાવ છે. સમ્યક દર્શન મોક્ષનું કારણ, મિથ્યાત્વ ભાવ તે બંધનનું કારણ. આપણે અનંતવાર 12ની જાત્રાઓ કરી, પણ એકવાર જાતને તારવી નહીં. અનંતવાર નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ આદિ જીનેન્દ્ર ભગવાનના દર્શન કર્યા, પણ એકવાર નિજ ભગવાનના દર્શન ન કર્યા. એકવાર એમના દર્શન કરીને પ્રેરણા ન લીધી કે તમે જે રસ્તા ઉપર ચાલીને વિતરાગ ધર્મની પ્રાપ્તિ કરી, વિતરાગ ભાવની પ્રાપ્તિ કરી અને પોતાના સ્વભાવના આશ્રય પૂર્ણતા પ્રાપ્ત કરી, એ રસ્તા પર હું ચાલું એવી પ્રેરણા ન લીધી. બસ અહીંયા પણ પ્રતિમાજીના જોવામાં રહી ગયા. સુંદર પ્રતિમાજી, પરંતુ એમણે જે રસ્તા ઉપર ચાલ્યા એ રસ્તા ઉપર ચાલવાનો પ્રયત્ન ન કર્યો. આપણે 12ની જાત્રામાં ધર્મ માનીને બેઠા, એ ધર્મ નથી. અહીં કહેશે મિથ્યાત્વ ભાવ પોતે કર્મ જ છે. એના પ્રગટવાથી જ આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય. પર્યાયમાં વાત છે, પર્યાયમાં મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. પુણ્યના પરિણામ અને પાપના પરિણામ એ બે એ મારા છે એવો જે મિથ્યાત્વ ભાવ એનો ઉદય થવાથી કે એના પ્રગટ થવાથી આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. જ્ઞાન શબ્દે આત્મા સમજવો, એના પ્રગટવાથી એટલે કે વિપરીત શ્રદ્ધા થવાથી આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. અને મિથ્યા દ્રષ્ટિપણું વર્તમાન છે. સમ્યક દર્શન જે છે તે મોક્ષનું કારણ છે, એનાથી આ વિપરીત ભાવ છે મિથ્યા દ્રષ્ટિપણું. ને સમ્યક દર્શન એ મોક્ષનું કારણ, એ અવિપરીત ભાવ છે. બંધનું કારણ રૂપ છે ને પોતે સ્વયં બંધરૂપ છે. આ 100 સમ્યક્ત્વ જે મોક્ષનો કારણ રૂપ સ્વભાવ છે, આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એની સન્મુખ થઈને એનું જ્ઞાન થઈને તેની પ્રતીતિ થવી, તેનું નામ સમ્યક દર્શન કીધું. અહીં સમ્યક દર્શન પર્યાય છે, પર્યાય રૂપ ભાવ છે. ત્રિકારિક નાયક સ્વરૂપ જે ભગવાન આત્મા, એમાં અંતર્મુખ થઈને જે સમ્યક દર્શન વિતરાગ ભાવ પ્રગટ થયો, એ સમ્યક દર્શન અનંત કાળમાં થયું નથી. એવું અપૂર્વ કાર્ય આપણે પ્રગટ કર્યું નથી, માટે તો અપૂર્વ કીધું, પૂર્વે ક્યારે કર્યું નથી. એવા સ્વભાવનો અનુભવ થઈને પ્રતીતિ થવી, જેને સમ્યક દર્શન કીધું. અને જે સમ્યક દર્શન મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે, એ સમ્યક દર્શનની પર્યાય તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. એને રોકનારું કોણ છે? મિથ્યાત્વ છે. સમ્યક દર્શનથી વિરોધ, સમ્યક દર્શનની પર્યાય જે મોક્ષનું કારણ છે, એનાથી વિરોધ જે મિથ્યાત્વ ભાવ પરિણામ, એ વિરોધ ભાવ છે, એને રોકનારું છે. અને તે આત્માને મિથ્યા દ્રષ્ટિપણું કરે છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામમાં ધર્મ માનવો અને હું પરનું કંઈ કરી શકું, પરની રક્ષા કરી શકું, પર મારી રક્ષા કરી શકે, પરને કારણે મને ફાયદો થાય, મારે કારણે કોઈને ફાયદો થાય, એવી મિથ્યા શ્રદ્ધા, એ મિથ્યા શ્રદ્ધાના સ્થૂળપણે અસંખ્ય પ્રકાર છે અને સૂક્ષ્મ તો અનંત પ્રકાર છે.
એ મિથ્યાત્વ ભાવ શંકિત ભાવથી કેવો છે? વિરોધ ભાવ છે. પોતાનો ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ એની અનુભવમાં પ્રતીતિ થવી અને આત્માનું આત્મારૂપે શુદ્ધ પરિણમન થવું, જેને આપણે સમ્યક દર્શન કીધું, સત્યપણું કીધું. પુણ્ય અને પાપના વિકલ્પ રાગથી ભિન્ન પરિણમન થવું, એવું જે સમ્યક દર્શન મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. મોક્ષ એટલે આત્માનો પૂર્ણ આનંદરૂપી લાભ અને પૂર્ણ દુઃખથી મુક્ત થવું, તેનું નામ મોક્ષ કીધું. એ મોક્ષનું સમ્યક દર્શન કારણરૂપ સ્વભાવ કીધું. એનાથી વિપરીત ભાવ મિથ્યાત્વ ભાવ, એનાથી વિરોધ ભાવ છે. મિથ્યાત્વ ભાવનો અર્થ શું થયો? દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના ભાવ જે પુણ્ય છે, શુભ ભાવ છે, એને ધર્મ માને, તેને ધર્મનું કારણ માને, તેને મિથ્યાત્વ ભાવ કીધો. એ સમ્યક દર્શન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, તેનાથી વિરોધ ભાવ છે. પુણ્યમાં દોષ છે? નહીં, પુણ્યમાં કોઈ દોષ નથી, મિથ્યાત્વમાં દોષ છે. શુભ ભાવમાં પોતાપણું, અહમપણું કરવું, એનાથી લાભ માનો, તે મિથ્યાત્વ, તે દોષ છે. અનંત સંસારનું કારણ છે વિપરીત માન્યતા. શ્રદ્ધા વિપરીત છે. જેવું સત્ય છે તેવી માન્યતા ન કરી, હું પરનું કંઈ કરી શકું, પરથી મારામાં કંઈક લાભ થાય છે, પરથી મારામાં કંઈક નુકસાન થાય છે, અને મારામાં જે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ થાય છે, એ ધર્મ છે, ધર્મનું કારણ છે, એવી માન્યતા એ વિપરીત, એ મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વ ભાવ મોક્ષના કારણરૂપ સ્વભાવથી વિપરીત છે. જો અહીં સમ્યક્ત્વ જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે, પર્યાયને સ્વભાવ કીધો છે. સમ્યક્ત્વ રૂપી પર્યાય જે છે એ સ્વાભાવિક પર્યાય છે. પૂર્ણ જે સ્વરૂપ છે ભગવાન આત્માનું, એવું જ્ઞાનમાં આવી, એની પ્રતીતિ થવી, એનો વિશ્વાસ થવો, એની રુચિ થવી, એની લગ્ની થવી, એની ખેવના થવી, એની દરકાર થવી, એનું અવલંબન થવું, એનો આશ્રય થવો, એની દ્રષ્ટિ થવી, એ સમ્યક્ત્વ છે. અનંતકાળમાં અનંતકાળથી થયું નથી. જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે એને રોકનારું આ મિથ્યાત્વ ભાવ, જે વિપરીત ભાવ છે, વિરોધ ભાવ છે. અને એ મિથ્યાત્વ પોતે જ કર્મ છે. ઉલટી શ્રદ્ધા એ સ્વયં કર્મ છે. એ કોઈ આત્માની દશા નથી ને આત્મા છે નહીં. અનંત કાળમાં સમ્યક દર્શન પ્રગટ કર્યું નથી, માટે તેને અપૂર્વ કીધું. એનો એટલો મહિમા છે. એક સમયના સમ્યક દર્શનમાં એટલી તાકાત છે કે અનંત ગુણી શ્રેણી, અસંખ્યાત ગુણી શ્રેણી નિદ્રા કરે છે કર્મ. એકવાર સમ્યક દર્શન થયું, 41 પ્રકૃતિનો તો ત્યાં છેદ થઈ જાય કર્મની અપેક્ષાએ. એકવાર સમ્યક દર્શન થયું તો ભવ ભ્રમણનો અંત આવી જાય છે. બાકી મુનિવ્રત ધાર અનંત વેર ગ્રેવ્યક ઉપજાયો, 28 મુરગણ પંચ મહાવ્રત બધું યથાયોગ્ય પાયરા, પણ મિથ્યા દ્રષ્ટિ રહ્યો. અને કેમ કે ક્રિયાકાંડ એ મારી ક્રિયા છે ને એનાથી મને લાભ છે, પંચ મહાવ્રતના પરિણામ મને લાભદાયક છે, એવો જે મિથ્યાત્વ ભાવ એ સમ્યક મોક્ષના કારણથી વિપરીત ભાવ છે. અને પોતે જ કર્મ છે, આત્મા નથી. વિપરીત માની એટલે ધર્મને અધર્મ માનવું, અધર્મને ધર્મ માનવું, જીવને અજીવ માનવું, અજીવને જીવ માનવું, પુણ્ય પાપના ભાવ જે મેલ છે તેને ધર્મનું કારણ માનવું. આવો જે મિથ્યાત્વ ભાવ એ સમ્યક્ત્વ જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે એનાથી વિપરીત ભાવ છે. અને એના ઉદયથી એટલે કે તેના પ્રગટ થવાથી જ્ઞાનને એટલે કે આત્માને મિથ્યા દ્રષ્ટિપણું થાય છે. પોતાની પર્યાયને દ્રવ્ય કરે, પોતાની પર્યાય વિકૃત હોય કે અવિકૃત હોય, જો અહીં કઈ અપેક્ષાએ, બાકી પર્યાય સ્વયં પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય. એ બીજું દ્રવ્ય નથી કરતું, તે અપેક્ષાએ પોતાની પર્યાયને તે દ્રવ્ય કરે છે એમ કહેવામાં આવ્યું. પોતાના દ્રવ્યથી થાય છે, કર્મથી વિકાર થતો નથી, રાગથી સમ્યક દર્શન થતું નથી. એના બદલે એવું માનવું કે કશાયની મંદતાનો ભાવ પુણ્ય, એનાથી મને લાભ થશે, એનાથી મને ધર્મ થશે, એવો જે મિથ્યાત્વ ભાવ એ સમ્યક્ત્વ જે મોક્ષનું કારણ છે એનાથી વિપરીત ભાવ છે. તે સ્વયં જ કર્મ છે અને તે આત્માને મિથ્યા દ્રષ્ટિપણું કરે છે. બીજું જ્ઞાન, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું સસંવેદન જ્ઞાન. પોતાનું જે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ
અનંત અનંત અતિન્દ્રિય પૂર્ણ ગુણોથી ભરેલો એનું જ્ઞાન, ભગવાન આત્માનું જ્ઞાન પર્યાયની વાત છે. એ જ્ઞાન કે જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે, જે ત્રિકારી ચૈતન્ય ભગવાન આત્મા, તેનું જ્ઞાન. ત્રિકારી વસ્તુ તો ધ્રુવ છે, પણ તેના આશ્રયે જે જ્ઞાન થયું તે સમ્યક જ્ઞાન. પોતાના સ્વ આશ્રય જે જ્ઞાન થયું તે સમ્યક જ્ઞાન. શાસ્ત્ર જ્ઞાનની વાત નથી, પરના જ્ઞાનની વાત નથી. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. એ જ્ઞાન મોક્ષનો કારણરૂપ સ્વભાવ. શાસ્ત્ર જ્ઞાન મોક્ષનો કારણરૂપ સ્વભાવ નથી, લૌકિક જ્ઞાન પર મોક્ષનો કારણરૂપ સ્વભાવ નથી, પરંતુ પોતાના સ્વના આશ્રય ઉત્પન્ન થયેલું જ્ઞાન, તે સમ્યક જ્ઞાન મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. આત્માનું સ્વાભાવિક જ્ઞાન ત્રિકારી જ્ઞાનની વાત નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય એ મોક્ષનો કારણરૂપ સ્વભાવ એ સમ્યક જ્ઞાન છે. એનાથી વિરોધ અજ્ઞાન છે. રાગને પણ જાણવું, દયાદાનના પરિણામને પણ જાણવા અને પોતાને ન જાણવું. રાગને જાણવું, દયાદાન, વ્રત, ભક્તિના પરિણામને જાણવું, પણ જે જાણનારો છે એને જાણવું નહીં, એ અજ્ઞાન ભાવ, એ સમ્યક જ્ઞાનથી વિરોધ ભાવ છે. જે હર સમયે જણાઈ રહ્યો છે ઉર્ધ્વપણે, એને ન જાણવો, એટલે કે જણાઈ રહ્યો છે તેના તરફ દ્રષ્ટિ ન કરી, એનો સ્વીકાર ન કરો. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન. સ્વ એટલે પોતાના વેદનનું જ્ઞાન. એ જ્ઞાન મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. ને એ જ્ઞાનથી વિપરીત રાગને, પર્યાયને જ જાણવું, પરને જ જાણવું અને પોતાને ભૂલી જવું. એટલે જ મીકો એટલા પૂરતો જ જાણવું, પોતાને ન જાણવું. એ પરને જાણવામાં રોકાવું જે થાય છે એ અજ્ઞાન ભાવ છે, અને પોતાને જાણવા રૂપ જે ભાવ છે તે મોક્ષનું કારણ છે. અને જે પરને માત્ર પરને જાણવામાં રોકાઈ ગયો તે અજ્ઞાન છે, તે જ્ઞાનથી વિરોધ ભાવ છે. આત્મજ્ઞાનની વાત છે. આત્મજ્ઞાનનો અર્થ એટલે કોઈ નિમિત્તનું જ્ઞાન નહીં, રાગનું નહીં, પર્યાયનું નહીં. શાશ્વત જ્ઞાન, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું. એ જ્ઞાન મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. અને એ જ્ઞાનથી વિપરીત માત્ર શુભ અશુભ ભાવ અથવા તો જ્ઞાન અને પરમાં રોકવું તે અજ્ઞાન છે. ને આત્મજ્ઞાન જે મોક્ષનું કારણ છે એનાથી તે વિપરીત ભાવ છે, અને તે પોતે સ્વયં કર્મ છે, માટે તે આત્માને મિથ્યા જ્ઞાનપણે કરે છે. એટલે પર્યાયની અપેક્ષા. પ્રશ્ન થાય 14 ગુણસ્થાન, જીવ સમાસ 20 પ્રવૃત્તિમાં આવે છે ને. પહેલું જીવ સમાસ આવે. જીવ સમાસના આપણે 14 વેદ 20 પ્રવૃત્તિના ઉપર સ્વાધ્યાય થઈ ગયો છે. એના 14 વેદ લીધા હતા. તો એ 14 ગુણસ્થાન, જીવ સમાસ 14 ગુણસ્થાને આવી ગયા. તો એ વાંચી, એ વાંચવામાં, એને જાણવામાં કોઈ દોષ નથી, પણ અહીંયા અટકવાની ના રહે. કેમ કે ભગવાન આત્મામાં ગુણસ્થાન નથી, માર્ગના સ્થાન નથી. ભગવાન આત્મા તો ગુણસ્થાન તીત છે, કેમ કે પર્યાય છે, ગુણસ્થાન નથી. આ જ્ઞાન તો અનંતવાર ભણ્યો, અભેદ દ્રષ્ટિ કરી નહીં, અભેદનું જ્ઞાન કર્યું નહીં, માટે આ બધું નકામું છે. 11 અંગ ભણ્યો, 9 પૂર્વનું જ્ઞાન કર્યું, અનંતવાર કર્યું. એક આચરાંગમાં 18,000 પદ અને એક પદમાં 51 કરોડ જાજરા શ્લોક. એવા 11 અંગ પણ અનંતવાર ભણ્યો. 5 સમિતિ, 5 મહાવ્રત, 3 ગુપ્તી, આવો વ્યવહાર પણ અનંતવાર કર્યો, પણ એ બધું રાગની ક્રિયા છે. શાસ્ત્રનું જ્ઞાન કર્યું, પર તરફનું લક્ષવાળું એ જ્ઞાન છે. જે પરના લક્ષમાં રોકાવાથી પોતાનું જે આત્મજ્ઞાન છે, જે આત્માના જ્ઞાનની છે સમ્યક પરાય, જે મોક્ષનું કારણ છે, એ જ્ઞાનને માત્ર પરમાં રોકવું એ અજ્ઞાન છે, અને તે જ્ઞાન સ્વભાવથી વિરોધ ભાવ છે. જે જ્ઞાન કરવું જોઈએ જેનું, એના બદલે પરને જાણવામાં રોકાઈ ગયું. આવો આ જિનેશ્વરનો માર્ગ અલૌકિક માર્ગ છે, માટે એને સાધારણ માર્ગ નથી કીધો, અનેરો માર્ગ છે. કેમ કે અનંત કાળમાં કદી કર્યું નથી. અનંતવાર દિગંબર સાધુ થયો, મિથ્યા દ્રષ્ટિ રહ્યો, રાગ કર્યો, મહાવ્રતનો રાગ જે આશ્રવ છે, દુઃખનું કારણ, સંસારના પરિભ્રમણનું કારણ છે, એને ચારિત્ર માન્યું, એને ધર્મ માન્યું. એવું જે આત્મજ્ઞાનથી વિરોધ જ્ઞાન એ અજ્ઞાન છે.
એકલું પરનું જ્ઞાન અને પોતાના સ્વરૂપના જ્ઞાનથી વિરુદ્ધ છે. અહીં જ્ઞાન એટલે ત્રિકારી જ્ઞાનની વાત નથી. ત્રિકારી આત્માનું જ્ઞાન, જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું કોણ છે? અજ્ઞાન છે. આવ્યું ને બીજામાં, જ્ઞાન પ્રતિબંધક કર્મ અજ્ઞાન જીને દેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને તેમ જાણ. કે જ્ઞાન પરમાં રોકાઈ ગયું, એ અજ્ઞાન છે. પોતાને જાણવું હતું એવું જે જ્ઞાન, તે જ્ઞાન એકલું પરમાં રોકાઈ ગયું, એ અજ્ઞાન છે. અને એ અજ્ઞાન, તે જ્ઞાન કે જે મોક્ષનું કારણ છે એનાથી વિપરીત ભાવ છે. એની જગ્યાએ આપણે અનાદિકાળથી અજ્ઞાન દશામાં શું કરી? 12ની ક્રિયાકાંડમાં દયા પારો, વ્રત કરો, એ બધી રાગની ક્રિયા છે. ને રાગની ક્રિયામાં ધર્મ માનવો તે મિથ્યા જ્ઞાન અને મિથ્યા શ્રદ્ધા છે. મોક્ષનો જે કારણરૂપ સ્વભાવ છે જ્ઞાન, આત્માનું જ્ઞાન, એનાથી વિરોધ રોકનારું, પરના જ્ઞાનમાં રોકાઈ ગયું. પોતાના જ્ઞાનથી વિરોધ અજ્ઞાન, એ સમ્યક જ્ઞાનથી જે વિરોધ ભાવ છે, પછી ભલે એટલું શાસ્ત્રનું જ્ઞાન હોય પણ પોતાના જ્ઞાનથી તે વિરુદ્ધ જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન છે. એનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ 3 કાળમાં નહીં થાય. ને છતાં આવે વ્યવહારની ભાષામાં સમયસારની એક ગાથા પણ જો યથા યોગ્ય સમજી તો કાર્યની પ્રાપ્તિ થશે. એટલે એમાં કહેવાનો મતલબ એ છે કે તેમાં જે રસ્તો બતાવ્યો તે રસ્તા ઉપર તું જો ચાલી તારા પોતાના સત્સંગનું પુરુષાર્થથી, તો તને તારા સ્વભાવની પ્રાપ્તિ થયા વગર નહીં રહે. બાકી એમને એમ સમયસાર વાંચે રાખી, એમને એમ નિયમસાર પ્રવચનસાર વાંચે રાખી, એનાથી કોઈ કાર્યની પ્રાપ્તિ નહીં થાય. કારણ પરમાત્માનો સ્વીકાર કરવો પડશે, તો કાર્ય પરમાત્મા પણ પ્રગટ થશે. બાકી આ જે શાસ્ત્ર જ્ઞાન છે તો પરલક્ષી જ્ઞાન છે, શબ્દ જ્ઞાન છે, તે આત્મજ્ઞાન નથી. ભગવાનની દિવ્ય ધ્વનિ સાહેબ, એનાથી જે જ્ઞાન થયું છે પોતાનું જ્ઞાન પોતાને કારણ, પણ એ પરલક્ષી જ્ઞાન છે એનાથી પણ આત્માની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે આવી તો અનંતવાર દિવ્ય ધ્વનિ સાંભળી, પરંતુ કાર્ય તો થયું નહીં. કેમ કે પોતે એને એ રસ્તા ઉપર ચાલ્યો નહીં, સ્વના લક્ષ્ય ક્યારે એનું ચિંતન મનન મંથન કર્યું નહીં. આ જે પરલક્ષી જ્ઞાન છે, જે અજ્ઞાન છે, તે પોતે જ કર્મ છે. પોતાના સ્વરૂપનું જે જ્ઞાન, જે નિર્મલ પર્યાય થવી જોઈએ, એને છોડીને એકલા પરના જ્ઞાનમાં રોકાઈ ગયું. એ જ્ઞાન કર્મ છે, એ તો વિકારી ભાવ છે. શાસ્ત્રના જ્ઞાનને વિકારી ભાવ કીધો. એ જ્ઞાન કર્મ છે, વિકારી ભાવ છે, આત્માનું જ્ઞાન નહીં. શાસ્ત્રનું શાબ્દિક જ્ઞાન એ પણ અજ્ઞાન કીધું. શાસ્ત્રનું શાબ્દિક જ્ઞાન, ભાવ ભાષણની વાત નથી. એકલું પરમાં રોકાઈ ગયો અને સ્વનું જે આત્મજ્ઞાન છે એ પરમાં રોકાઈ ગયું. એ પોતાના જ્ઞાનથી વિપરીત ભાવ છે અજ્ઞાન. એ જ્ઞાનને રોકનારું છે અને એ પોતે જ કર્મ છે, વિકાર છે અજ્ઞાન. પરને જાણવું એ કર્મ છે આત્માની. એના ઉદયથી, માત્ર પરના જ્ઞાનમાં રોકાવાથી, એટલે કે એના ઉદયથી, એના પ્રગટ થવાથી પોતાનું જે આત્મજ્ઞાન છે એનાથી આ જ્ઞાન વિરોધ છે. એ જ્ઞાનને અજ્ઞાની પણ થાય, આત્માને અજ્ઞાની પણ થાય છે. નહીં તો અત્યારે ક્રિયાકાંડમાં ધર્મ માનીને યાત્રા કરો, ભક્તિ કરો, ઉપવાસ કરો, એનાથી ધર્મ કશે. તો કે એમાં ધર્મ માનનારાને આત્મજ્ઞાનથી વિરોધ ભાવ એટલે અજ્ઞાન કીધું. બીજી ગાથા થઈ. ત્રીજું, ચારિત્ર. ચારિત્ર કોને કહેવું? તો કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, પોતાનો ભગવાન આત્મા, એમાં લીન થવું, એમાં રમણતા થવી, એમાં ચરવું, રમવું, જામી જવું, પર્યાયની વાત છે. આત્માનો ગુણ જે ચારિત્ર, એ તો ત્રિકાર છે, પણ એ ચારિત્ર ગુણમાં વર્તમાન પર્યાયમાં રમવું, ચરવું આત્મામાં, એ ચારિત્ર છે. અને એ અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન આત્મા, એમાં રમવું, ચરવું ક્યારે થાય? કે જ્યારે તેનું જ્ઞાન થાય, જ્યારે દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં એ વસ્તુ આવે, તો એમાં રમણતા થાય છે. માટે કહે છે ને 17-18 ગાંઠામાં એકવાર જાણો, ઓળખો, એની પ્રતીતિ કરો અને એમાં ઠરો. જાણ્યા ઓળખા વગર ઠરશું શેમાં? તો
એનું જ્ઞાન થાય ત્યારે દ્રષ્ટિમાં શ્રદ્ધામાં એ વસ્તુ આવી ગઈ હોય તો એમાં રમણતા થાય, અને એ રમણતા થાય છે એ ચારિત્ર છે. અને એ ચારિત્ર જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. આ ચારિત્રની વાત છે. પંચમહાવ્રતના પરિણામ એ ચારિત્ર નથી, એને અચારિત્ર કીધું. અહીં તો જે ચારિત્રની વાત છે જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે, અને એ પંચમહાવ્રતના પરિણામ એને અચારિત્ર ભાવ કીધો. અને એ અચારિત્ર ભાવ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. પંચમહાવ્રતના પરિણામ, વ્યવહાર, સમિતિ, ગુપ્તિ આદિના ભાવ એ આત્માનું જે આત્માનું જે ચારિત્ર છે એનાથી એ વિપરીત ભાવ છે. જે ચારિત્ર મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે એનાથી એ વિપરીત ભાવ છે. એ અચારિત્ર કીધું. 28 મૂળ ગુણોનું પાલન એને અચારિત્ર કીધું. એ ચારિત્રના ભાવથી વિરોધ ભાવ છે. તો આવો પૂર્ણ આનંદ અને પૂર્ણ સ્વભાવમાં રમવું, ચરવું, જમવું, અતિન્દ્રિય આનંદનું વેદન કરવું એ ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષનો કારણરૂપ સ્વભાવ કીધો. અને એ ચારિત્રથી વિરુદ્ધ પંચમહાવ્રતના પરિણામ, દયાદાન આદિના પરિણામ આદિ, રાગ આદિ એ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. અને એ ચારિત્ર કે જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે એ ચારિત્ર કોને કીધું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત આત્મામાં અતિન્દ્રિય આનંદમાં રમવું, ચરવું, જમવું, એનું વેદન કરવું એ ચારિત્ર છે. તો પ્રશ્ન થાય, આ ચારિત્ર તો આત્મા ગુણસ્થાને થાય ને? નહીં, છઠ્ઠે ગુણસ્થાને ચારિત્ર છે. સકલ ચારિત્ર મુનિ દશાની વાત છે. અંશે તો ચોથેથી ચાલુ થઈ જાય સ્વરૂપાચરણ ચારિત્ર. આ ચારિત્ર સાતમાનું લીધું છે. સાતમાથી નીચે છઠ્ઠે આવે છે ત્યારે પંચમહાવ્રતનો વિકલ્પ ઉઠે છે. એ ચારિત્રથી વિપરીત ભાવ છે. પણ અહીંથી અર્થનો અનંત અન્ય દિગંબર મતમાં કર્યો કે ચારિત્ર તો સાતમા ગુણસ્થાને આવે, પણ એ મુનિની અપેક્ષા. બાકી તો જેટલા અંશે સ્વભાવમાં સ્થિત થયો એટલો ચારિત્ર. સર્વગુણ સમ્યક તો ચારિત્રનું પણ ત્યાં, ચારિત્ર ગુણનું પણ ત્યાં અંશે શુદ્ધ પરિણામન થાય છે. જેટલા અંશે સ્વભાવમાં સ્થિત થયો એટલા અંશે ચારિત્ર. ચારિત્ર જે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે તે વિતરાગી પર્યાય છે. એ આત્મા જીન સ્વરૂપ છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર આવે, ઘટઘટ અંતર જીન વશે, ઘટઘટ અંતર જૈન, મત મદિરા કે પાનસો મતવાલા સમજે. આવો ભગવાન આત્મા જીન સ્વરૂપી છે. આપણને એમ કે તું જીન સ્વરૂપ છે. કોણ? આચાર્ય ભગવંત, જ્ઞાની જનો, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા આપણને ભગવાન આત્મા કહે છે. જો પોતાનો ભગવાન આત્મા જીન સ્વરૂપ ન હોય તો વિતરાગ જીન સ્વરૂપની પર્યાય ક્યાંથી આવશે? પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે, કુવામાંથી અવેડામાં આવે છે. આવો પોતાનો જીન સ્વરૂપ ભગવાન આત્મા એમાં રમવું એ વિતરાગ ચારિત્ર થયું. પરમ વિતરાગ ચારિત્ર રૂપ શુદ્ધ ઉપયોગ રૂપી ધર્મ. પરમ વિતરાગી ચારિત્ર શુદ્ધ ઉપયોગ, દયાદાન વ્રત આદિના પરિણામ તે અશુદ્ધ ઉપયોગ છે, મેલ છે. અને શુદ્ધ ઉપયોગ વિતરાગ ચારિત્ર રૂપ શુદ્ધ ઉપયોગ એ ધર્મ ને ચારિત્ર છે, ને એ ચારિત્ર મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. એનાથી વિરુદ્ધ દયાદાન વ્રત ભક્તિ પૂજાનો જે ભાવ આવે છે બધું અચારિત્ર છે. એ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. એ ચારિત્રને રોકનારો ભાવ છે. કારણરૂપ સ્વભાવ છે એને રોકનારો છે. ભાવ કીધો કેમ કે પર્યાયની વાત છે ને. કોઈ એમ માની ન લે કે ત્રિકારી જે સ્વભાવ છે એમાં રમવું, એ જે ત્રિકારી સ્વભાવ છે એને રોકનાર, એમ વાત નથી, પર્યાયની વાત છે. જે કારણરૂપ જે સ્વભાવ કીધો કોને? ચારિત્રને. પણ કોને? એ ચારિત્રની પર્યાયની અપેક્ષા વાત છે, ત્રિકારી ગુણની વાત નથી. પોતાના ભગવાન આત્મામાં રમવું, ચરવું, જમવું એ ચારિત્રની પર્યાય. એ ચારિત્રની પર્યાય મોક્ષનું કારણ છે. એની અંદર વ્યવહાર, પંચમહાવ્રતના પરિણામ, પાંચ સમિતિ, 3 ગુપ્તિ આદિનો ભાવ એ ચારિત્રથી વિરોધ ભાવ છે. જેને અહીંયા લોકો ચારિત્ર માને તે અચારિત્ર છે, અને તે સ્વયં કર્મ જ છે. આ પર્યાય છે. કોઈ એમ માની ન લો કે આ ત્રિકારી સ્વભાવ છે, એને રોકનાર કસાઈ એમ નથી. એ પર્યાયને રોકનાર કસાઈ છે. પુણ્ય પાપ આદિનો ભાવ તે કસાઈ છે.
દયાદાન વ્રત ભક્તિનો હોય કે ચાહે 5 મહાવ્રતનો હોય, 5 સમિતિનો હોય, 3 ગુપ્તીનો હોય, એ કશાય ભાવ છે. ચારિત્ર જે આત્માનું જે ચારિત્ર વિતરાગી દશા છે એનાથી આ વિરુદ્ધ ભાવ છે કસાય. તો પહેલી 3 ગાથામાં એમ આવ્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને ઘાત કરનાર છે. મિથ્યાત્વ, અવ્રત, વિકલ્પ અને પરનું જ્ઞાન એ ઘાત કરવા વાળા છે. બીજી ગાથામાં એમ આવ્યું કે પુણ્ય અને પાપ ભાવ તે બંધ સ્વરૂપ છે. 160 નંબરની ગાથામાં પહેલી 3 ગાથા 157, 158 અને 159. અને બંધ સ્વરૂપ છે તો બંધનું કારણ છે. અને પછીની 3 ગાથામાં એમ આવ્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે આપણો નિર્મળ સ્વભાવ છે, ત્રિકારી ભગવાન આત્માનો અનુભવ, દર્શન, જ્ઞાન, ચારિત્ર જે મોક્ષનું કારણ છે, એનાથી આ બધા ભાવ મિથ્યાત્વાદી ભાવ વિપરીત ભાવ છે. સમકિતથી મિથ્યાત્વ વિપરીત છે. સમ્યક જ્ઞાનથી પરમાં રોકાયેલું જ્ઞાન અજ્ઞાન વિપરીત છે. સ્વરૂપનું ચારિત્ર જે મોક્ષનું કારણ છે એનાથી કશાય વિપરીત છે. પછીની 3 ગાથામાં આ વસ્તુ આવી. તો અહીંયા કે છે મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે ચારિત્ર. તો કે ચારિત્ર કોને કીધું? કે સ્વભાવ ભગવાન આત્મામાં રમવું, ચરવું, ભગવાન આત્માના દર્શન થયા અને જ્ઞાન થયું. એટલે કે એના જ્ઞાનમાં જે પૂર્ણ ચિદાનંદ ભગવાન આત્મા જાણવામાં આવ્યું, એમાં રમવું, એમાં ચરવું, અતિન્દ્રિય આનંદનું પ્રચુર સંવેદનપણું પ્રગટ થવું, એનું નામ ચારિત્ર છે. અને એ ચારિત્ર મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે. એનાથી ભીન આ દયા, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ કસાય છે, મેલ છે, એ ચારિત્રથી વિરુદ્ધ છે. એને રોકનાર કસાય છે ચારિત્રને. પણ કસાય કોને કેવો ખબર નથી. મહાવ્રતના પરિણામને કસાય કીધું. રાગ છે, વિકલ્પ છે. તો મહાવ્રત તો ભાવલિંગી મુનિરાજ પણ પાડતા હોય છે. એ તો અંદર સ્થિરતા છે. 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલી છે. એવા મુનિરાજને આવા પ્રકારનો વ્યવહાર હોય છે. એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેની વાત આવે છે. જેને પોતાનો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર ઉછરે છે, જેને દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ થઈ છે, એને બહારથી આવું વ્યવહાર ચારિત્ર હોય છે. એ પંચમહાવ્રતના વિકલ્પ એ વ્યવહાર છે. એમાં સ્થિરતાની પ્રશંસા કરવા માટે મહાવ્રતને કંઈક મોટા કર્યા હોય, મુખ્ય કર્યા હોય. બાકી 5 મહાવ્રત એ રાગ છે. આગળ કરશમાં આવે છે ને કે મિથ્યા દ્રષ્ટિને જે યતિપણું છે એ વ્યવહાર રત્નત્રય બંધનનું કારણ છે. અને સમ્યક દ્રષ્ટિના જે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે એને મોક્ષનું કારણ છે, એમ નથી. સમ્યક દ્રષ્ટિનો પણ શુભ ભાવ હોય કે મિથ્યા દ્રષ્ટિનો પણ શુભ ભાવ હોય, એ બંને બંધનનું જ કારણ છે. 110 શ્લોકમાં આવે છે ને. એટલે કોઈ ભ્રાંતિ કરશે કે મિથ્યા દ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ, પંચમહાવ્રત આદિની ક્રિયારૂપ એ બંધનનું કારણ છે, અને સમ્યક દ્રષ્ટિનું જે યતિપણું એટલે કે મુનિપણું, શુભ ભાવ, પંચમહાવ્રત આદિ એ મોક્ષનું કારણ છે, એમ કોઈ અજ્ઞાની માને છે. કેમ કે એ શું માને? આત્માનો અનુભવ એટલે કે આત્માનું જ્ઞાન અને દયા, દાન, વ્રત, તપ રૂપી સંયમરૂપ ક્રિયા, આ બંને મળીને જ્ઞાનાવણી આદિ કર્મનો ક્ષય કરે છે, આવું અજ્ઞાની માને છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. તો એમાં રાજમલજીની ટીકામાં છે તો સમાધાન રૂપે શું આવે? જેટલી પણ શુભ અશુભ ક્રિયા, ચાહે હિંસા, ચોરી, જૂઠનો ભાવ હોય, દયાદાન, વ્રત, તપ, ભક્તિ, શીલનો ભાવ હોય, એટલે બહિર્જલ્પરૂપ વિકલ્પ અને અંતર્જલ્પરૂપ વિકલ્પ, અથવા તો દ્રવ્યનો વિચારરૂપ શુદ્ધ સ્વરૂપનો વિચાર, એનું રટણ, મનન, આ બધું સમસ્ત કર્મબંધનનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે. સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, એમાં એવો કોઈ ભેદ છે જ નહીં. એવા કર્તૃત્વથી, એવા કૃત્યથી એવો બંધ છે. ખાલી શુદ્ધ સ્વરૂપ પરિણમનથી મોક્ષ છે. સમ્યક દ્રષ્ટિ રૂપી યતિ હોય, સમ્યક દર્શન પ્રાપ્ત કરેલા યતિ હોય, એને પણ જે 5 મહાવ્રત આદિનું જે પાલન છે તે ધર્મ નથી, તે અધર્મ છે, તે કસાય છે, તે બંધનનું કારણ છે. અને જેટલા અંશે તે એમાં જોડાય એટલા અંશે એને દુઃખનું પણ વેદન છે ને એટલા અંશે એના આત્માનો ઘાત પણ થાય છે. પરંતુ તેને તેમાં રાગ હોતો નથી, તેને સ્વામી પણ હોતું નથી. માટે એને જેટલા અંશે કર્મનો બંધ પડે છે પોતાના પરિણામને આધીને,
પરંતુ તે અલ્પ સ્થિતિનો અનુભાગ પડતો હોવાથી તેને કર્મનો બંધ થતો નથી એમ શાસ્ત્રમાં કહેવામાં આવે છે. તો ચારિત્ર જે આત્માના આનંદમાં રમવું, પોતાના સ્વભાવનું પ્રચુર વેદન થવું, કેમ કે અલ્પ વેદન તો ચોથા ગુણસ્થાને સમકીતીને પણ હોય છે, પરંતુ જેને સાચું મુનિપણું હોય એને અતિન્દ્રિય આનંદનું પ્રચુર સંવેદનપણું પ્રગટ થયું હોય છે. એ ચારિત્ર અહીં મુનિ યોગ્ય સકલ ચારિત્રની વાત છે. એ ચારિત્ર મોક્ષનો કારણરૂપ સ્વભાવ છે અને એ ચારિત્રનો કારણરૂપ સમ્યક દર્શન છે. માટે મોક્ષનું પરંપરા કારણ સમ્યક દર્શનને કહેવામાં આવ્યું. આ ચારિત્ર મોક્ષનો કારણરૂપ સ્વભાવ એને રોકનારા કસાય છે. એનાથી વિરોધ પુણ્ય ભાવ છે, એ વિરોધ ભાવ છે, એ કસાય ભાવ છે, દયા દાન વ્રત તપ ભક્તિના ભાવ, અને એ પોતે જ કર્મ છે. કસાય પોતે જ કર્મ છે, આત્મા નથી. પરંતુ પોતે પરીક્ષક ન હોય તો માથે જે બેઠા હોય જે કે માની લેશે ને આમ નામ જિંદગી પૂરી થાય 4 ગતિમાં રખડવા માટે. 84 લાખ યોનિઓમાં આપણે અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંતવાર રખડી ચૂક્યા છે. એક એકમાં અનંતવાર અવતાર કર્યા છે. મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રને કારણે. માટે કોઈ પર્યાયની ક્યારે પણ હસતા હસતા પણ કેમ મજાક ન કરવી. ઘણી વાર હોય ને કોઈ મંદ બુદ્ધિનો હોય તો આપણે નાનપણમાં કોઈ ભૂલને કારણે અત્યારે આપણને એનો ખેદ થાય. એને મંદ બુદ્ધિ હોય તો આપણે સ્કૂલમાં કે કોઈ એવા છોકરા હોય તો એને હેરાન કરતા હોય, તો આપણે પણ એ પર્યાયમાંથી પાસ થયેલા છીએ એક વાર ને અનંતવાર. કોઈ પાગલ માણસ હોય તો આપણે એને હેરાન કરતા હોય નાના હોય ત્યારે, કંઈક એવી ભૂલ થઈ ગઈ હોય, આપણે પણ એવી પર્યાયમાંથી અનંતવાર પાસ થયા. કેમ કે આવા અવતાર અનંતવાર કરી ચૂક્યા છે. 84 લાખ યોનિઓમાં અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંતવાર પરિભ્રમણ કરી ચૂક્યા છે. મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રને કારણે. અહીંયા કહેશે કે ચારિત્ર જે સ્વરૂપમાં રમવું, ચરવું, જમવું, એવી જે ચારિત્રની દશા એ મોક્ષનું કારણ છે. એનાથી વિપરીત ભાવ કસાય છે. પછી ભલે વ્રત તપ દયા ભક્તિ આદિનો વિકલ્પ હોય, એ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે અને તે પોતે જ કર્મ છે. આત્માની એ તો સ્વયં રાગ જ કર્મ જ છે. એ સ્વયં રાગ કર્મ જ છે, ભાવ કર્મની વાત છે. અને એના ઉદયથી જ્ઞાન અને અચારિત્રપણો થાય છે. એટલે કે આત્માને રાગના ઉદયથી એટલે કે એના પ્રકટપણાથી જ જે સ્વરૂપની વિતરાગી ચારિત્ર દશા થવી જોઈએ તે ન થતા એનાથી આત્માને અચારિત્રપણું થાય છે. એના ઉદયથી આત્માને અચારિત્રપણું થાય. પછી ભલે ને લાખ વાર તે વ્રત કર્યા હોય, તપ કર્યા હોય, જાત્રા કરી હોય, પૂજા કરી હોય, અનંતવાર કરે, પણ એ ભાવ રાગ છે. એ ચારિત્રથી વિપરીત ભાવ એ અચારિત્ર ભાવ છે, કસાય ભાવ છે, તે કર્મ છે. અને એના ઉદયથી એ કસાય ભાવને કારણે જ્ઞાન એટલે કે આત્માને અચારિત્રપણું થાય છે. તેથી કર્મ પોતે મોક્ષના કારણનું, સ્વયં મોક્ષનું કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે નિર્વિકલ્પ નિર્મલ નિર્વિકલ્પ અનુભવ એ કારણનો તિરોધાય ભાવ સ્વરૂપ, એનાથી વિરોધ ભાવ સ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. ક્રિયાકાંડનો રાગ તે ધર્મ નથી એમ નિષેધ કર્યો છે. માટે ફરી વારંવાર પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવ છે. ત્રિકારીની વાત નથી, ભાવ એટલે કે પર્યાયની વાત છે. એ વર્તમાન નિર્મલ પર્યાયરૂપ ભાવ છે. મોક્ષનો માર્ગ જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે, વર્તમાન શુદ્ધ નિર્મલ પર્યાયરૂપ ભાવ છે. ત્રિકારી ભગવાન આત્મા તો ધ્રુવ છે, ઉત્પાદ વય દ્રવ્ય યુક્ત સત. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની જે ઉત્પાદરૂપ પર્યાય થઈ એ પર્યાયરૂપી ભાવ છે. અને પર્યાય સિવાય જે ધ્રુવ છે એ ત્રિકારી વસ્તુ અંદર પડેલી છે સતપણે. તત્વાત સૂત્રમાં આવે ને ઉત્પાદ વય દ્રવ્ય યુક્ત સત. તો આ ચારિત્ર પર્યાય છે તો ઉત્પાદ છે, વિતરાગી પર્યાય ઉત્પન્ન થાય છે. મોક્ષનો જે માર્ગ છે પર્યાય જે ધ્રુવ સ્વરૂપ છે તેના આશ્રય ઉત્પન્ન થાય, એના અવલંબને ઉત્પન્ન થાય છે. અને એ ચારિત્રથી વિપરીત જે વિકલ્પ ઉઠે, રાગ ઉઠે, જે બંધનનું કારણ છે,
શુદ્ધ સ્વરૂપનો વિચાર કરે એ પણ વિકલ્પ છે, બંધનનું કારણ છે. માટે એ બધાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે મોક્ષના કારણરૂપ ભાવો છે એમનાથી વિપરીત મિથ્યાત્વાદી ભાવો છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અચારિત્ર. એ કર્મ તે મિથ્યાત્વ ભાવ આદિ સ્વરૂપ છે. એ આત્મા નથી. પુણ્ય અને પાપના ભાવ એ કર્મ સ્વરૂપ જ છે. એ વિપરીત ભાવ સ્વરૂપ છે. એના બદલે અત્યારે તો થોડા વ્રત કરો, થોડો ઉપવાસ કરો, ધર્મ માની લીધો, પોષા કરો, પરિક્રમણ કરો, આલોચના કરો, તો કે બધો વિકલ્પ છે, રાગ છે. અને રાગ છે તે મોક્ષના કારણરૂપ સ્વભાવથી વિપરીત ભાવ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવ સ્વરૂપ છે. એ પહેલી 3 ગાથામાં શું કીધું? એ ઘાતક કીધું. બીજામાં બંધ સ્વરૂપ છે. અહીં એનો વિરુદ્ધ ભાવ છે. એટલે કે પહેલી 3 ગાથામાં મોક્ષનો કારણરૂપ ભાવોનું સમ્યક્ત્વ આદિનું તે ઘાતક છે. પછીની ગાથામાં એમ કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે. એ આત્મ સ્વરૂપ નથી, બંધના કારણરૂપ ભાવ છે. પંચ મહાવ્રત આદિના પરિણામ બંધ સ્વરૂપ છે. ને છેલ્લી 3 ગાથામાં કીધું કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવ સ્વરૂપ છે. પુણ્ય પાપ આદિના ભાવ જે છે મારા છે એવો જે મિથ્યાત્વ ભાવ, પરનું જ્ઞાન એવું અજ્ઞાન, અને રાગદ્વેષ આદિ એટલે કે કષાય ભાવ એ ત્રણેય મોક્ષના કારણરૂપ ભાવોથી વિરુદ્ધ ભાવ છે. એ વિકારી ભાવ છે, કર્મ છે. પુણ્ય પાપ આદિમાં ધર્મ માનવો એ મિથ્યાત્વ ભાવ સ્વરૂપ સમ્યક દર્શનથી વિપરીત ભાવ છે. અને રાગને જ જાણો અને પરને જાણવામાં જ્ઞાનને રોકવું એ અજ્ઞાન છે. એટલું પરપ્રકાશક જ્ઞાન છે. જે સ્વનું જ્ઞાન જે થયું એ જ્ઞાન હતી, એ ભાવ અજ્ઞાન વિરોધ ભાવ છે. ને સ્વરૂપની જે ચારિત્ર દશા છે તેનાથી રાગ કષાય તે વિરોધ છે. તો આ પ્રમાણે કર્મ મોક્ષના કારણનું ઘાતક પહેલી 3 ગાથામાં, બંધના કારણ સ્વરૂપ છે. 160 નંબરની ગાથામાં એમ કીધું. અને 161, 162, 162 અને 163માં આ વાત કરી. એ જે છે તે કેવું છે? પહેલામાં આવ્યું કે મોક્ષના કારણનું ઘાતક છે. આ વિરોધ ભાવની વાત આવી. આવું અનંતવાર દ્રવ્યલિંગીપણું ધારણ કર્યું, જૈન દિગંબર મુનિપણું થયું. સમ્યક દર્શન વિના, રાગથી ભિન્ન ભગવાન છે એના સમ્યક દર્શન વિના દ્રવ્યલિંગી એટલું ધારણ કર્યું. આકાશના અનંત પ્રદેશે, દરેક પ્રદેશે અનંતવાર જન્મો દ્રવ્યલિંગી ધારણ કરી, મુનિવ્રત, પંચ મહાવ્રત ધારણ કર્યા, એ પણ અનંતવાર કરી ચૂકો, પણ એ આત્મા નહીં. અનંતવાર ધારણ કર્યા પછી આ લોકના દરેક પ્રદેશમાં અનંતવાર જન્મ મરણ કર્યો. એક પણ એવું તસું નથી કે જ્યાં આપણે જન્મ ન કર્યો હોય, જન્મ ન લઈ ચૂક્યા હોય. આવા મહાવ્રત આદિ અનંતવાર લીધા. અને એમાં ધર્મ મહિનો, એ મહાવ્રતના પરિણામને ચારિત્ર મહિનું, દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા એ રાગ છે તેને સંકિત માન્યું. શાસ્ત્રનું જ્ઞાન જે પરગની નિષ્ઠ છે એને પોતાનું જ્ઞાન માન્યું. આ બધો વિપરીત ભાવ છે. આ બધી ક્રિયાકાંડમાં ધર્મ માન્યું, અધ્યાત્મ માન્યું. અહીં કે છે અધ્યાત્મ નથી, એ તો કેવું છે? કર્મ છે. આવો ભગવાન આત્મા જે અંદર પૂર્ણ સ્વરૂપ ભરેલો છે. બધા ભગવાન આત્મા જીવ જીન સ્વરૂપે છે. સર્વ જીવ સિદ્ધ સમાન, મમ સ્વરૂપ એ સિદ્ધ સમાન. નિયમસારમાં આવે છે ને, જે કુનકુન આચાર્ય દેવે પોતાની ભાવના માટે, પોતાની એકાગ્રતા માટે બનાવેલી. એમાં એમ કીધું સર્વ જીવ છે સિદ્ધ સમાન. જો સિદ્ધ સમાન સ્વરૂપ ન હોય તો સિદ્ધપણો પર્યાયમાં ક્યાંથી પ્રગટ થાય? અહીંયા તો કે રાગની ક્રિયા થાય એને અમે ધર્મ મહિનો મિથ્યાત્વ થયું. અને એ મિથ્યાત્વ ભાવમાં તો અનંત સંસારનો ગર્ભ પડ્યો છે. અનંત જન્મ મરણની ઉત્પત્તિનો ગર્ભ છે એની અંદર. એમાંથી ઉત્પત્તિ થશે. માટે એમ બતાવ્યું કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધ સ્વરૂપ છે, બંધના કારણ સ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે. અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહીં. હિંસા, ચોરી, જૂઠ, વિષય વાસના એ તો એકલા પાપ છે. એની તો અહીં વાત જ નથી. એ અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ ને, એ તો બાધક જ છે, એથી નિષેધ જ છે. પરંતુ શુભ કર્મ જે પણ સામાન્યમાં આવી જાય, શુભ કર્મ કો, શુભ ભાવ કો, આગળ 4 બોલ આવી ગયા ને, આશ્રય આદિ, એ પણ બાધક છે.
વિઘ્ન કરનાર છે. જે પણ આ કરવું એવો જે વિકલ્પ આવે, રાગ છે, વિકાર છે, આત્માના સ્વભાવથી વિરોધ ભાવ છે. અશુભ ભાવ જે તો નિશ્ચિત છે જ, એ બાધક છે, પણ શુભ ભાવ પણ બાધક જ છે. માટે શુભ અશુભ કર્મ ભાવનો નિષેધ કર્યો, એમાં અશુભ ભાવ, એમાં શુભ ભાવ પણ આવી ગયો, તેથી તે પણ બાધક છે, તે પણ વિઘ્ન કરનાર છે, તેથી તે નિષિદ્ધ છે. તો આ રીતે 161, 162 અને 163 ગાથાને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજ્યા. આવતીકાલે એટલે કે સોમવારે 109 નંબરના શ્લોકથી ચાલુ કરશું. 4 શ્લોક પૂરા થશે પછી આશ્રવ અધિકાર આપણે પ્રારંભ થશે. તો આપણે પણ આપણા ભગવાન આત્માને જાણી ઓળખી અને એમાં પ્રતીતિ કરી અને શીઘ્ર પૂર્ણ દશા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક તત્વ પૂરું કરવું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. वृक्ष शाखा व्यतीता विलासा कथा संस्कृता प्रकृत देश भाषा चिदानंद भूपाल की राजधानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी जैनवाणी. नमो लिंगाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो अवजानं नमो लय सवसावणं नमो लिंगाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो अवजानं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवले पंतो धर्मो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.